આજે આપણી સમક્ષ આમ આદમી પાર્ટી ડીસામાં વોર્ડ નંબર 7 માં આમ આદમી પાર્ટીમાં જેમણે ઉમેદવારી કરી છે એવા શ્રી ભરતભાઈ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. માં ભગવતીને પ્રાર્થના કરીએ, માં અંબાને પ્રાર્થના કરીએ, ભગવાન શિવને પ્રાર્થના કરીએ, મહાલક્ષ્મી માતાને પ્રાર્થના કરીએ, જગદંબાને પ્રાર્થના કરીએ કે એ જંગી બહુમતીથી જીતે અને ડીસા નગરમાં જે ભ્રષ્ટાચાર રૂપી જે દૂષણ ઘૂસી ગયું છે, આ ભ્રષ્ટાચાર રૂપી જે દૂષણ છે એ દૂષણ હટાવવા માટે છેલ્લા 5 વર્ષથી અમે લોકો નગરપાલિકામાં એ જે એના મૂળ છે એને હલાવવાની અંદર સફળ રહ્યા છીએ. પરંતુ આવનારા દિવસોની અંદર આ ભ્રષ્ટાચારના જે મૂળિયા છે એ ઉખેડી ફેંકવા માટે આજે ભરતભાઈ આપણી સાથે જોડાયા છે. સાથે આમ આદમી પાર્ટી ટીમ છે. તો સૌને ખૂબ ખૂબ અભિનંદન. હું એડવોકેટ સુભાષભાઈ ઠક્કર જે ડીસા શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી છે એમને વિનંતી કરીશ કે ભરતભાઈનું વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાણ. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય. આપણે બધા તાળીઓ પાડજો. સાથે સાથે આજે આમ આદમી પાર્ટીમાં વોર્ડ નંબર 3 થી જે ચૂંટણીમાં લડવાના છે એમાં ખૂબ જ ઉત્સાહિત એડવોકેટ મેહુલભાઈ ચૌહાણ એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાશે. વિનંતી કરું કે પોતે આગળ આવે અને આપણા શહેર પ્રમુખ શ્રી સુભાષભાઈ ઠક્કરને, શ્રી આર કે પટેલ સાહેબ, આર કે ચૌધરી સાહેબને, ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે અમને ટોપી પહેરાવે. આપણે બધા ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય. યુવાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને પોતે એડવોકેટ છે એટલે એમના જ્ઞાનનો પણ લાભ મળશે પાર્ટીને અને પાર્ટીની સાથે જોડાવાથી જે રાજકારણની અંદર યુવા એન્ટ્રીને ડેબ્યુ કરવાનું એનો લાભ એમને પણ મળશે. આપણે સૌ સાથે મળીને કામ કરીએ. એવા જ આપણા વોર્ડ નંબર 11 માંથી રમેશભાઈ જે આપણે ચૂંટણી લડવાના છીએ એસટી સીટ ઉપર એમનું પણ સ્વાગત છે. એ પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાય છે. ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. અમે પણ બધાઈ લો. સચિનભાઈ લઈ લો. સચિનભાઈ આપણે વોર્ડ નંબર 8 માંથી હા પેલા 11 નંબર છે બધા દીધો મારો એક જ એમને વિડિયો ચાલુ કરો. ઓકે ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. એવા જ આપણા વોર્ડ નંબર નામ બોલો. અશોકભાઈ વોર્ડ નંબર 8 માંથી આપણા ઉમેદવાર જે પણ જોડાય છે એનું નામ બોલો. સચિનભાઈને વિનંતી કરું કે પોતે પણ આજે આવીને આમ આદમી પાર્ટીમાં ભારત માતા કી જય. આજે આપણી સાથે આપણા વોર્ડ નંબર 1 માં સ્વરૂપભાઈ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે પણ આજે કાલ આપશે. આજે અમે ફરી કાલ આપશે. સુભાષભાઈના હાથે એક્ટિવ થયા છે તો ફરી પણ મજબૂત એક્ટિવ રહે અને વોટમાં લોકોની સુખાકારી માટે
ખૂબ કામગીરી કરશે અને પ્રચંડ બહુમતી જીતે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. ભારત માતા કી જય. આપણી સાથે મહારાજ નામથી જેમનું નામ છે એમાં ખૂબ જ ઉત્સાહી અને એકદમ જેમને કહેવાય આઇકોનિક જેમના વિચારો હોય એવા વિજયભાઈ દવે જે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને મજબૂત પેનલ સાથે લડે છે, તો આજે એમનું પણ સ્વાગત છે. આપણે બધા જોરથી તાળીઓ ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. ઇન્કલાબ જિંદાબાદ. ઇન્કલાબ જિંદાબાદ. જે ભેગા થઈ જાઓ હવે આ જે ભેગા આપણી સાથે રાજુભાઈ માળી છે. રાજુભાઈ ધરતી